નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। સમય સમયની વાત છે। જે રિહાનાને 2021માં દેશ વિરોધી બતાવવામાં આવી રહ્યા હતા, નાણાં લઈને ભારતને બદનામ કરવાના ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા, એ જ રિહાના ગઈકાલે જામનગર આવી, ભારત આવી અને તેનું શાનદાર સ્વાગત પણ કરવામાં આવ્યું અને કહેવાય છે કે તેને આ પરફોર્મન્સ માટે 74 કરોડ રૂપિયાનું પેમેન્ટ પણ કરવામાં આવ્યું। રિહાનાની વાત કરીએ તો રિહાના એક સિંગર છે, પોપ સિંગર છે, પરંતુ રિહાના ભારતમાં ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે ખેડૂત આંદોલન 2021માં ચાલી રહ્યું હતું અને રિહાનાએ ઇન્ટરનેટ બંધ કરવાના મામલે એક ટ્વીટ કર્યું હતું। રિહાનાના ટ્વીટની સાથે જ રિહાનાને કોંગ્રેસી કિસાન નેતા બતાવી દેવામાં આવ્યું હતું। અલગ અલગ ચેનલો પર રિહાનાને લઈને જે કાર્યક્રમો બતાવવામાં આવ્યા હતા તેમાં તો જનતા પાસે વોટિંગ શરૂ થઈ ગયું હતું કે રિહાના કોની સામે છે, તમે રિહાના સાથે છો કે ભારત સાથે છો, આ પ્રકારના વોટિંગ શરૂ થઈ ગયા હતા અને રિહાનાને લઈને જે શબ્દોના પ્રયોગ થયા હતા, ભારતમાં તો ઘણી જગ્યાએ રિહાનાના પોસ્ટરો સાથે પ્રદર્શન થયા હતા અને તેના પોસ્ટરો બાળવામાં પણ આવ્યા હતા। આ પરિસ્થિતિ માત્ર 2 વર્ષ પહેલાની છે અને હવે જ્યારે 2024માં રિહાના મહેમાન બનીને ભારત આવી છે અને આ મહેમાનને દેશના એક ઉદ્યોગપતિ 74 કરોડ રૂપિયા આપીને બોલાયા છે। સૌથી મોટી વાત તો એ છે કે રિહાનાએ જ્યારે ખેડૂતોના આંદોલન દરમિયાન ઇન્ટરનેટ પર સવાલ ઉઠાવ્યો હતો ત્યારે બોલિવૂડ જગતની મોટી હસ્તીઓ રિહાનાની સામે આવી ગઈ હતી। એમાં ક્રિકેટર સચિન તેંડુલકરનું બી નામ છે, અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી, અજય દેવગન, આ તમામ લોકોએ ટ્વીટ કર્યું હતું અને જણાવ્યું હતું કે ભારતના આંતરિક મામલામાં રિહાનાએ બોલવાની કંઈ જ જરૂર નથી। સમગ્ર બોલિવૂડ એક થઈ ગયું હતું અને રિહાનાને ખૂબ સંભળાવી હતી, પરંતુ આજે જ્યારે રિહાના જામનગર પહોંચી ત્યારે આ જ સેલિબ્રિટીઓ તેમના સંગીત પર ઝૂમી રહ્યા હતા। આ તમામ સેલિબ્રિટીઓએ કેમ રિહાનાને આ સવાલ ના પૂછ્યો કે તમે ભારત વિરોધી ટ્વીટ કેમ કર્યું? અમે તો તમને ભારત વિરોધી માનતા હતા, તો આજે એ તમારા માટે અચાનક જ સેલિબ્રિટી કેવી રીતે થઈ ગઈ? આ રિહાનાના વિડીયોઝ છે જ્યારે જામનગર એરપોર્ટ પર પહોંચી, રિહાનાની જે રીતેની એન્ટ્રી થઈ છે, જે રીતે તે પોઝ આપી રહી છે, રિહાના જાણે કે લોકોને ચીડવી રહી છે કે જે ભારત તેને ભારત વિરોધી કહેતું હતું એ જ ભારતમાં તે આવી પણ ગઈ છે, પેમેન્ટ પણ લેશે અને ત્યાં પરફોર્મ કરીને પણ જશે। રિહાના એક સિંગર છે। જે પણ મોટી હસ્તીઓ હોય છે, જે સેલિબ્રિટીઓ હોય છે, તે દુનિયાની તમામ વસ્તુઓ પર પોતાની રાય મૂકતા હોય છે, પરંતુ ભારતમાં આ સેલિબ્રિટીઓ જેમની પોતાની કોઈ વાત મૂકતા નથી, પોતે ગભરાય છે, જ્યારે બીજા કોઈ બોલે ત્યારે તેના અવાજને દબાવવા માટે સરકારના સમર્થનમાં ટ્વીટ કરે છે। આજે આ જ સેલિબ્રિટીઓ રિહાનાના ડાન્સ પર, ઠુમકા પર નાચી રહ્યા હતા। શરમ આવી જોઈએ આવી સેલિબ્રિટીઓને, જે તમારા ઘણા ફોલોઅર્સ છે, તમને ફોલો કરે છે અને તમારી આ જે દોગલાપંથી છે તે હવે તમારા જે સપોર્ટર છે તેઓ પણ જોઈ રહ્યા છે।